રાજકોટના મેયરના પતિ દ્વારા જે બાંધકામ કરવામાં આવ્યું હતું તેનો જે મામલે બાંધકામ કરાયેલી જગ્યા સરકારી હોવાનો ખુલાસો થયો છે। કારણ કે તેમના પતિ અને સાથે સાથે મેયર પણ એ જ અટણ કરી રહ્યા હતા કે આ તેમની વારસાગત જમીન છે, પણ ગઈકાલે બાંધકામ અટકાવી દેવામાં આવ્યું અને ત્યારબાદ એ ખુલાસો થયો કે આ જગ્યા તો સરકારી છે, સૂચિત ગણાતી જગ્યા સરકારી થઈ ગઈ છે। મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, સતત 2 દિવસથી એ જ રટણ કરી રહ્યા હતા કે બાપ દાદાની જમીન છે, વારસાઈમાં મળેલી જમીન છે, પણ અહીંયા ખોટા ત્યારે સાબિત થયા જ્યારે ખુલાસો એ થયો કે આ તો સરકારી જમીન છે। પ્રીતિ, અગાઉથી જ કહેવાયું હતું કે આખી જગ્યાની અંદર જે ગેરકાયદે બાંધકામ છે તે જગ્યા શંકાસ્પદ છે। રેવન્યુ રેકોર્ડની અંદર એક ખુલાસો થયો છે કે વિનોદભાઈ પેડરિયા કે જે મેયરના પતિદેવ છે એ 1997 થી આ મામલે કલેક્ટર કચેરીમાં લડત ચલાવતા હતા। તેઓ 2 વખત આખો કેસ છે હારી ચૂક્યા છે। ન માત્ર તેમની જગ્યા પરંતુ નંદુબાગ જે સૂચિત સોસાયટી ગણાતી હતી તે શ્રી સરકાર થયેલી જગ્યા છે અને તેના ઉપર ખડકાયેલા જે બાંધકામો છે એ પણ ગેરકાયદે છે। આખો મામલો રેવન્યુ ની અંદર ચાલી રહ્યો છે। જે 180 સર્વે નંબર પૈકીનો એક પ્લોટની વાત ચાલી રહી છે એ જગ્યા પણ સરકારી હોવાનો ખુલાસો થઈ ચૂક્યો છે અને શ્રી સરકાર થઈને આખી જગ્યા ખાલસા થઈ ચૂકી છે। એટલે પ્રથમ દ્રષ્ટિએ જે દાવો મેયર દ્વારા કરવામાં આવ્યો હતો કે આ વારસાઈ જગ્યા છે, બાપ દાદાની જગ્યા છે, પરંતુ રેવન્યુ રેકોર્ડની અંદર એક ખુલાસો થયો છે કે આ જગ્યા અને આખી સોસાયટી છે એ ખાલસા થઈ ચૂકી છે। બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે।